નમસ્તે ઓડિયન્સ, અ વેરી વોમ વેલકમ ટુ યુ ઓલ. આપણે જોઈ રહ્યા છીએ ક્લાસ 6 સોશિયલ સાયન્સ સિવિક્સના પોર્શન ઉપર અત્યારે આપણે છીએ. એટલે હિસ્ટ્રી અને જિયોગ્રાફી 6th ક્લાસની એ આપણે કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. લેક્ચર પણ રેકોર્ડેડ બધા અપલોડ થઈ ચૂક્યા છે અને પ્લેલિસ્ટ પણ મેં બનાવેલી છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ પ્લેલિસ્ટ ઓપન કરો અથવા તો તમે ચેનલની વિઝિટ કરી, ચેનલ પર ક્લિક કરી ચેનલની વિઝિટ કરી અને ત્યાં તમને પ્લેલિસ્ટ સેક્શન દેખાશે, ત્યાં પણ તમે જઈ શકો છો. તમને 2 પ્લેલિસ્ટ અત્યારે હાલમાં જે છે એ જોવા મળશે અને જેમ જેમ આપણા લેક્ચર્સ આગળ અપલોડ થતા જશે એમ અલગ અલગ પ્લેલિસ્ટ જે છે એ પણ હું ક્રિએટ કરતો જઈશ. તો ખાસ કરીને પ્લેલિસ્ટની વિઝિટ કરી લેવા વિનંતી અને પાછળના લેક્ચર્સ નથી જોયા તો એ બધા લેક્ચર્સને જે છે એ જોવા માટે રિક્વેસ્ટ કરું છું. તે ઉપરાંત જે લોકો ન્યૂ સ્ટુડન્ટ્સ છે એ લોકોને રિક્વેસ્ટ કે ચેનલને સબસ્ક્રાઇબ કરી અને મને જે છે એ સપોર્ટ કરવા વિનંતી. ચેનલને સબસ્ક્રાઇબ કરવાની સાથે બેલ આઇકનને પ્રેસ કરી દેવું ખૂબ જ જરૂરી છે, જેથી કરીને તમને કદાચ યુટ્યુબ રિકમેન્ડ ન કરે લેક્ચરને તો તમારે નોટિફિકેશન જે છે એ તરત તમને મળી જાય. તો તમને સપોઝ કે ટાઈમ નથી અત્યારે તો 1 કલાક પછી, 2 કલાક પછી અથવા 3 કલાક પછી પણ તમે લેક્ચરને ઇઝીલી જે છે એ જોઈ શકો છો, સાંભળી શકો છો. ઓકે, તો આગળ વધીએ. આપણે સરકારના પ્રકાર આપણે જોઈ રહ્યા હતા, ગવર્મેન્ટના ટાઈપ્સ અથવા તો જેને કહી શકાય ગવર્નન્સના ટાઈપ્સ. ઓકે, શાસન વ્યવસ્થાના પ્રકાર કે એમાં આપણે જોયું હતું લોકશાહી સરકારી વ્યવસ્થા, રાજાશાહી સરકારી વ્યવસ્થા. આજે આપણે જોવાનું છે સામ્યવાદી સરકાર વિશે, ખાસ કરીને કોમ્યુનિઝમ વિશે. આ લેક્ચર ખૂબ જ મહત્વનો સાબિત થશે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થશે. હું અત્યારે જ રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ વ્યક્તિ લેક્ચરને જે છે સ્કીપ કરીને બિલકુલ પણ ન જોવે. હું એટલી ગેરંટી તમને આપી શકું છું કે આ લેક્ચર જોયા બાદ આ માત્ર એક નાનો કોન્સેપ્ટ છે સામ્યવાદી વિચારધારાવાળો, પણ આ કોન્સેપ્ટ તમે આની પહેલાં ક્યાંય પણ નહીં સાંભળેલો હોય કે સમજેલા હો, અને આ કોન્સેપ્ટ અહીંયા સમજ્યા બાદ તમે આ કોન્સેપ્ટનો ઉપયોગ એસેમાં પણ કરી શકો છો. એટલે હું રિક્વેસ્ટ કરું છું કે કોઈ પણ લેક્ચરને જે છે સ્કીપ ન કરે. સૌથી પહેલાં તો આવી બધી ઘણી બધી ટર્મ્સ આવતી હોય છે કે ભાઈ માર્ક્સિઝમ હોય, નેશનલિઝમ હોય, કોમ્યુનિઝમ હોય, કોમ્યુનલિઝમ હોય, સોશિયલિઝમ, કેપિટલિઝમ. કદાચ આ બધી વસ્તુ તમે ન સાંભળેલી હોય તો જેમ જેમ તમે આગળ જશો, ઓકે, હાયર સ્ટાન્ડર્ડમાં તમે જશો તો આ બધી વસ્તુ તમે સાંભળશો. તે ઉપરાંત જે લોકો કોમ્પિટિટિવ્સની પ્રિપરેશન કરે છે, ખાસ કરીને એ લોકોને કહેવાનું કે અગર જો તમે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની જ પ્રિપરેશન કરો છો તો બની શકે કે સોશિયોલોજીનો પોર્શન અને આ બધી ટર્મ્સ તમે નહીં સાંભળો, કેમ કે જીપીએસસીમાં ખાસ કરીને ગુજરાતની જેટલી પણ એક્ઝામ્સ છે એમાં કોઈ પણ વસ્તુ જે છે એ મહત્ત્વનું નથી. બીજું કે તમે નોન હ્યુમેનિટીઝ બેકગ્રાઉન્ડથી છો તો પણ તમે આ બધી કોઈ પણ વસ્તુ સાંભળેલી નહીં હોય અને કોઈ પણ વિચારધારાથી તમે પરિચિત નહીં હો. પરંતુ જો તમે નેશનલ લેવલની એક્ઝામની તૈયારી કરો છો, ખાસ કરીને યુપીએસસી હોય, યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની, તો એમાં જે છે આ બધા ટર્મ્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હોય છે, આ બધા કોન્સેપ્ટ. અને ખાસ કરીને જે લોકોને હ્યુમેનિટીઝ તરફ આગળ વધવું છે, બીએ કરવું છે, ગ્રેજ્યુએશન કરવું છે, તો એ લોકો માટે પણ આ બધી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરશે. ખાસ કરીને અહીંયા હું તમને બિલકુલ બેસિક એટલે કે 0 લેવલથી જે છે સમજાવવાની કોશિશ કરું છું, જે તમારી ટેક્સ્ટબુકમાં બિલકુલ સ્પેસિફિક નથી આપેલું. તમારી ટેક્સ્ટબુકમાં કોઈ પણ વસ્તુ જે છે એ સ્પેસિફિક નથી આપેલી હોતી, તો અહીંયા હું એ વસ્તુને જે છે સમજાવવાની કોશિશ કરતો હોઉં છું. આ જે સામ્યવાદી વિચારધારા છે, ઓકે, બિલકુલ આપણે બેસિકથી સમજીએ છીએ. ઓકે, એટલે ઇઝીલી એકદમ તમારે સારી રીતે જે છે લેક્ચરને સાંભળવાનો જ છે માત્ર. કાર્લ માર્ક્સ, તમે કદાચ નામ સાંભળેલું હશે, ફિલોસોફર છે. ઓકે, કાર્લ માર્ક્સ. ઓકે, અને જો તમે નામ નથી સાંભળેલું તો તમે ગૂગલ પણ જે છે લેક્ચર પૂરો થયા પછી કરી શકો છો. કાર્લ માર્ક્સ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ નામ છે. કાર્લ માર્ક્સની જે માર્ક્સિઝમ સ્કૂલ છે, ઓકે, થિયોરીઝ ઘણી બધી આપેલી હોય. આ બધા જે ફિલોસોફર્સ છે એની ઘણી બધી આઈડિયોલોજી હોય, એને સોસાયટીમાં રહીને શું ઓબ્ઝર્વ કરેલું, બરાબર છે, કે ઇકોનોમીમાં અલગ અલગ જે સેક્ટર્સ હોય તો એમાં એને શું ઓબ્ઝર્વ કરેલું, સોસાયટી કેવી રીતે ચાલે છે એમાં એને શું ઓબ્ઝર્વ કરેલું, તે ઉપરાંત પોલિટિશિયન જે છે એ કેવી રીતે પરફોર્મ કરે છે એમાં એને શું ઓબ્ઝર્વ કરેલું, એના ઉપરથી આ બધા જે ફિલોસોફર્સ જે હોય છે એ પોતપોતાની આઈડિયોલોજી આપતા હોય છે, વિચારધારા આપતા હોય છે કે સમાજમાં કંઈ પણ રીતે ખોટું થતું હોય, ઇકોનોમીમાં કોઈ પણ રીતે ખોટું થતું હોય તો એ પોતાની આઈડિયોલોજી આપતા હોય છે. હવે આ જે આઈડિયોલોજી છે, ઠીક છે, કોમ્યુનિઝમની, આને ઇંગ્લિશમાં કોમ્યુનિઝમ કહેવાય છે. કોમ્યુનિઝમની જે આઈડિયોલોજી છે એ આપણને કાર્લ માર્ક્સ આપેલી છે. માર્ક્સિઝમ સ્કૂલની અંડરમાં આ આઈડિયોલોજી આવતી હોય છે. હવે આ આઈડિયોલોજીની સિગ્નિફિકન્સ જે છે ને એ ખૂબ જ વધારે છે. બેસિકલી તમે જુઓ કે આ જે આઈડિયોલોજી છે, મતલબ આઈડિયોલોજી એટલે કે વિચારધારા. હવે હું તમને આ લેક્ચરમાં એ પણ તમને એક લાસ્ટમાં જે છે એ બોનસ તરીકે હું તમને આપીશ કે આ બધી વિચારધારાઓ જે છે એ શું છે. અને હું ગેરંટી તમને દઉં છું કે આ બધી વસ્તુઓ જે છે કદાચ તમને જીએસના પોર્શનમાં ઉપયોગી નહીં રહે, પણ એસએના પોર્શનમાં જે છે આ બધી વસ્તુઓ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. અને ખાસ કરીને ગુજરાતમાં આ રીતે આઈ ડોન્ટ થિંક કે આ બધી આઈડિયોલોજી ને બધા વિશે ઉપર લેક્ચર કોઈએ બનાવ્યા હોય.
મને નથી લાગતું અને મને ખબર પણ નથી, આઈડિયા પણ નથી. ઓકે, તો હું તમને એમ કહું છું કે આ જે આઈડિયોલોજી છે, આ જે વિચારધારા છે, જે રીતે અત્યાર સુધી ગવર્નન્સના આપણે 2 ટાઈપ જોયા શાસન વ્યવસ્થાના, ખાસ કરીને ડેમોક્રેસી જોયું એટલે કે લોકશાહી જોયું, બીજું આપણે જોયું રાજાશાહી એટલે કે મોનાર્કી. હવે આપણે ગવર્નન્સના ત્રીજા ટાઈપ એટલે કે સામ્યવાદને જોશું. અને તમે થંબનેલમાં પણ કાર્લ માર્ક્સનું મેં મૂકેલું છે ઇમેજ, તો એ પણ તમે જોયું હશે. સામ્યવાદ ઇઝ બેસિકલી ઇઝ અ આઈડિયોલોજી, એક વિચારધારા છે, રાઈટ, લાઇક અધર કોન્સેપ્ટ્સ, અધર ટર્મ્સ, અધર આઈડિયોલોજીસ, માર્ક્સિઝમ, નેશનલિઝમ, કોમ્યુનલિઝમ, સોશિયલિઝમ, કેપિટલિઝમ, આ બધી જ વસ્તુ જે છે એ અલગ અલગ પ્રકારની વિચારધારાઓ હોય છે. આ વસ્તુના જો તમે નથી સાંભળ્યું તો કોઈ પણ ટેન્શન લેવાની જરૂર નથી, મેં તમને પહેલાં જ કહી દીધું એમ. અને આ બધી ટર્મ્સ જે છે એ જનરલી કેમ કે પ્રિપરેશન જે છે એ ઇંગ્લિશમાં કરેલી હોય છે, અને આ બધી વસ્તુ ગુજરાતી મતલબ ગુજરાતમાં તમને ગુજરાતી ભાષામાં આ બધી વસ્તુ જનરલી તમને વાંચવા નથી મળતી હોતી, એટલે તમારે સમજવી કમ્પલસરી ઇંગ્લિશમાં જ પડતી હોય છે. હવે એમાંની આ બધું જે હું અત્યારે ટર્મ્સ બોલ્યો એમાંનું એક છે કોમ્યુનિઝમ. એ કોમ્યુનિઝમ એટલે કે સામ્યવાદ. કોમ્યુનલિઝમ જે છે એ પણ પાછું અલગ થઈ જાય છે. એ તમે જુઓ કે ધર્મના આધાર ઉપર એ કોન્સેપ્ટ આવેલો છે. એ કોઈ પણ વસ્તુની આપણે વાત નથી કરતા આપણે અત્યારે. ઓકે, આ બધી આઈડિયોલોજીસ છે. કોન્સ્ટિટ્યુશનમાં આપણે ભણશું, આપણે જનરલી આ બધી તૈયારી તો કરતા જ હોય છે. બંધારણમાં પણ આપણે ઘણી બધી વખત સાંભળેલું હશે કે ભાઈ ફ્રેન્ચ રેવોલ્યુશનથી આપણે આ વસ્તુ શીખવા મળી. તે ઉપરાંત રશિયન રેવોલ્યુશન, રશિયાની ક્રાંતિથી આપણને આ વસ્તુ આપણા બંધારણમાં આપણે લીધેલી છે. તમે જુઓ કે જે લોકોએ વાંચેલું હશે એ લોકોને આઈડિયા હશે, તો હું આ બધું કોરિલેટ કરવાની તમને કોશિશ કરું છું. કોન્સ્ટિટ્યુશનમાં પણ આપણે એ બધું વસ્તુને આગળ ડિટેલમાં ભણવાનું જ છે. લિબરલિઝમ આવવાથી ફ્રેન્ચ રેવોલ્યુશન થયું, ફ્રેન્ચની ક્રાંતિ થઈ. લિબરલિઝમ એટલે કે સ્વતંત્રતા. ઓકે, તે ઉપરાંત આપણા કોન્સ્ટિટ્યુશનમાં તમે જુઓ કે લિબર્ટી, ફ્રેટર્નિટી, આ બધા કોન્સેપ્ટ આવ્યા છે એ આપણે વેસ્ટર્ન કન્ટ્રીઝમાંથી જ લીધેલા છે. આ બધા કોન્સેપ્ટ, બંધુત્વની ભાવના, ખાસ કરીને કોઈ ગુજરાતી પબ્લિકેશનની બુક્સ વાંચતું હોય તો એ લોકોએ વાંચેલું હશે. બંધુત્વની ભાવના, સ્વતંત્રતાની ભાવના, આ બધા કોન્સેપ્ટ જે છે આપણે ઇન્ડિયામાં પણ ઇમ્પ્લિમેન્ટ કરેલા જ છે. માર્ક્સિઝમ આઈડિયોલોજી ઇમર્જ થશે તો રશિયન રેવોલ્યુશન જોવા મળે છે વર્લ્ડ હિસ્ટ્રીમાં. જે લોકો ખાસ કરીને વર્લ્ડ હિસ્ટ્રી થોડીક પણ આઈડિયા હશે વર્લ્ડ હિસ્ટ્રી વિશે, એ લોકોને આ બધી વસ્તુ તરત સમજાઈ જશે, તરત કેચઅપ કરશે. અધરવાઇઝ તમને નથી સમજાતી તો વારંવાર લેક્ચરને જે છે તમે રિપીટ કરીને જોઈ શકો છો. 2 થી 3 વખત જોશો એટલે તમને સમજમાં આવી જશે. ઘણી વખત ટીવીમાં આપણે સાંભળતા હોઈએ છીએ કે લેફ્ટીએસ્ટ, રાઇટીએસ્ટ, બરાબર છે. ખાસ કરીને ન્યૂઝ ડિબેટ્સમાં તમે જુઓ, બરાબર છે, કોઈ પણ નેશનલ લેવલની ન્યૂઝ ડિબેટ હોય તો એમાં પણ તમે જોઈ શકો છો કે લેફ્ટીએસ્ટ ને રાઇટીએસ્ટ ને એવા એન્કર જે છે આવા બધા વર્ડ્સનો જે છે યુઝ કરતા હોય છે. તો આ બધું શું છે? તો આ બધા વિચારધારાથી ઇન્ફ્લુઅન્સ હોય. સપોઝ કોઈ લેફ્ટીએસ્ટ વિચારધારાથી ઇન્ફ્લુઅન્સ હોય, કોઈ રાઇટીએસ્ટ વિચારધારાથી ઇન્ફ્લુઅન્સ હોય, તો એવા જે થોટ રિપ્રેઝેન્ટ કરતા હોય છે, એવા વિચાર જે છે એને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. એટલે આપણને ખબર પડે કે ભાઈ આ લેફ્ટીએસ્ટ છે, આ રાઇટીએસ્ટ છે. ખાસ કરીને તમારી ટેક્સ્ટબુકમાં 95 નંબરના પેજ ઉપર, 95માં પેજ નંબર ઉપર સામ્યવાદી સરકાર વિશે જે તમને આપેલું છે, બિલકુલ સ્પેસિફિક નથી આપેલું. એમાં પણ લખેલું છે, લાસ્ટ લાઇન હું વાંચું છું કે ભાઈ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. અત્યાર સુધી તો આપણે આ બધું ગોખતા આવ્યા હોય, પણ આપણને એ જ ન ખબર હોય કે આ ડાબેરી વિચારધારા શું છે, એટલે કે લેફ્ટીએસ્ટ વિચારધારા શું છે, રાઇટીએસ્ટ વિચારધારા શું છે. તો એની પણ હું તમને અહીંયા ક્લિયર કરાવવાની થોડીક કોશિશ કરીશ. આ બધી જે વિચારધારા છે કોઈ આઈડિયોલોજિકલ સ્કૂલથી પ્રેરિત હોય. આઈડિયોલોજિકલ સ્કૂલ એટલે કે ભાઈ કોઈ, જેમ કે મેં તમને હમણાં જ કીધું કે ભાઈ કાર્લ માર્ક્સ છે તો એને આ બધી કોમ્યુનિઝમ, સોશિયલિઝમ એના ઉપર જે છે એને પોતાના વિચાર રજૂ કર્યા છે. એ જ બધી વસ્તુ હું તમને અહીંયા સમજાવવા માગું છું. અને આ ટોપિક તમારી બુકમાં જે છે બિલકુલ સ્પેસિફિક નથી દીધો. ઓકે, પણ હું અહીં કરાવું છું એનું રીઝન જ એ છે કે ભાઈ માત્ર વાંચી જવું, બરાબર છે, ટેક્સ્ટબુકને માત્ર વાંચી જવું એ તો કોઈ ઓપ્શન નથી. એટલા માટે જ તો મેં આ ચેનલ ક્રિએટ કરેલી છે. ઓકે, એટલા માટે જ હું તમને વારંવાર રિક્વેસ્ટ કરું છું કે ભાઈ મને સપોર્ટ કરો, જેથી કરીને હું સારામાં સારો કન્ટેન્ટ લઈ આવવાની કોશિશ કરું. એટલે બુકમાં જે તમે જોશો તો સ્પેસિફિક તમને જોવા નહીં મળે, પણ અહીંયા તમારે સમજવાનું છે. બીજું એ કે સામ્યવાદ અથવા તો કોમ્યુનિઝમની આઈડિયોલોજી છે જે એક ગવર્નન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જ અહીંયા આપણે સ્ટડી કરવાની છે. ઇકોનોમિક કે જેને કહી શકાય સોસાયટીના, સોશિયોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત નથી કરતા. ઓકે, જે તમારી ટેક્સ્ટબુકમાં, કેમ કે આપણે તમારી ટેક્સ્ટબુક મુજબ ચાલીએ છીએ, એટલે અહીંયા ગવર્નન્સના ટાઈપ્સમાં આવ્યું સામ્યવાદી, એટલે હું તમને આ બધી વસ્તુ સમજાવું છું. આ બધી વસ્તુ તમે જુઓ કે ખૂબ ડિટેલમાં બ્રોડ ટોપિક છે આ બધા. ઠીક છે કે કોમ્યુનિઝમ છે, સામ્યવાદ, તો એ ઇકોનોમિકના પર્સપેક્ટિવથી, સોશિયોલોજીના પર્સપેક્ટિવથી એ રીતે આપણે ભણવાનું હોય છે. પણ અહીંયા આપણે માત્ર પોલિટિકલ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ભણીએ છીએ. એટલે કે આને માર્ક્સિઝમ કહી શકાય. શું કહી શકાય? માર્ક્સિઝમ. ઓકે, વર્લ્ડની જે હિસ્ટ્રી છે, હવે અહીંથી હું તમને એક સ્ટોરી મતલબ કરું છું. ઠીક છે, વર્લ્ડ હિસ્ટ્રીમાં મતલબ વર્લ્ડ હિસ્ટ્રી જે છે એ હું તમને થોડી જણાવવાની કોશિશ કરીશ, તો તમને ખબર પડશે કે સામ્યવાદી સરકાર એટલે શું. વર્લ્ડ હિસ્ટ્રીમાં તમે જુઓ કે વર્લ્ડની જે
પોલિટિકલ હિસ્ટ્રી છે, બરાબર છે, એ ચાલી આવતી હતી. વર્લ્ડનો મેપ જો તમારી સામે હોય તો તમે એને ખોલી શકો છો. હવે એમાં એક ન્યૂ ટર્ન આવે છે, બરાબર છે, એટલે કે એક જેને કહી શકાય વળાંક આવે છે. વર્લ્ડની જે પોલિટિકલ હિસ્ટ્રી છે એમાં વળાંક આવે છે, અને એ વળાંક કોણે દીધો, એ ટર્ન કોણે દીધો, તો કે ભાઈ કાર્લ માર્ક્સે દીધો છે. 18મી અથવા તો જેને કહી શકાય 19મી સદી, ઓકે, 18મી અને 19મી સદી જે છે આમાં સોસાયટીમાં જે છે એ સોશિયલ, પોલિટિકલ, ઇકોનોમિક લેવલ ઉપર જે ઇનઇક્વલિટી હતી, ઇનઇક્વલિટી એટલે કે અસમાનતા, જેને કહી શકાય કે સામાજિક લેવલ ઉપર, રાજનીતિક લેવલ ઉપર, અર્થવ્યવસ્થાના લેવલ ઉપર જે અસમાનતા હતી, તમે જુઓ કે એ સમયે મતલબ જે હું આ જે વાત કરું છું 18મી 19મી સદીની, તો ત્યારે જે છે એ યુરોપમાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું હતું. આઈ હોપ કે જે લોકો એડવાન્સ લેવલના સ્ટુડન્ટ છે એ લોકોને આઈડિયા હશે, અને થોડીક તો આઈડિયા હશે, મતલબ કે ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન શું છે, ઔદ્યોગિક ક્રાંતિ શું છે. ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિક ક્રાંતિ ખાસ કરીને તમે સાંભળેલું હશે, આધુનિક ભારતમાં પણ તમે જોશો, આધુનિક ભારતના ઇતિહાસમાં. તો આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું તો યુરોપમાં, તો એનાથી શું ઇફેક્ટ આવી, તો જે ઓનર્સ હતા, જે માલિકો હતા, એને ખૂબ જ પૈસા કમાવા મળ્યા, અને ખાસ કરીને જે વર્કર્સ છે એની કન્ડિશન, જે મજૂરો છે એની કન્ડિશન જે છે ખૂબ જ ખરાબ થઈ. એટલે આપણા ઇન્ડિયામાં પણ તમે આ બધું જોઈ શકો છો કે ભાઈ ત્યાં ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન આવ્યું ઇંગ્લેન્ડમાં, તો એનાથી ઇન્ડિયામાં શું ઇમ્પેક્ટ પડી, તો આધુનિક ભારતમાં આપણે જોવાના જ છીએ કે ભાઈ ખાસ કરીને મજૂરો ઉપર જે છે ખૂબ જ ખરાબ અસર થઈ. તો માત્ર એવું નહીં કે ભારતના મજૂરો ઉપર ખરાબ અસર થઈ, પણ યુરોપમાં પણ એક મજૂર વર્ગ એવો હતો, ખાસ કરીને યુએસએસઆર, આવું તમે સાંભળેલું હશે, ઓકે, યુએસએસઆર, કે જેના આના ઉપરથી જે છે રશિયાનું નિર્માણ થયું છે. અત્યારે જે વર્તમાન તમે રશિયા જુઓ છો એ યુએસએસઆરનું જ પરિણામ છે. આ બધી વસ્તુમાં આપણે ડિટેલમાં તો અત્યારે નથી જતા, કેમ કે વર્લ્ડ હિસ્ટ્રીનો ટોપિક બની ગયો, પણ આપણે અત્યારે હું કેમ કે તમને જે છે આ સમજાવું છું, એટલે ક્યાંક ને ક્યાંક આ વસ્તુને મેં ટચ આપવાની કોશિશ કરી. તો હવે મેં તમને કીધું એમ કે આ બધી વસ્તુ થઈ કે ભાઈ ઓનર્સ જે છે એ ખૂબ જ પૈસા કમાણા ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને ચલતે, અને વર્કર્સ જે છે એની કન્ડિશન ખૂબ જ ખરાબ થઈ. તો માર્ક્સે શું કીધું, કેમ કે ત્યારે માર્ક્સ જે છે એનો જે છે બધું સોસાયટીમાં ઓબ્ઝર્વ કર્યું, તો માર્ક્સે એવું કીધું કે જેટલા પણ ઇકોનોમિક રિસોર્સિસ હતા, મતલબ ઇકોનોમિક રિસોર્સિસ એટલે કે જેમાંથી તમને ફાયદો મળે છે, કમાવા તમને મળે છે, ખાસ કરીને કોલ હોય, ફેક્ટરીઝ હોય, ફોરેસ્ટ હોય, માઇન હોય, મતલબ કહેવાનો મારો મતલબ એમ છે, કોલ એટલે કે કોલસાની ખાણ, ઠીક છે, કોલસાની ખાણ હોય, ફેક્ટરીઝ એટલે કે કારખાના હોય, જંગલો હોય, વન હોય, બરાબર છે. હવે આ બધામાંથી જ્યાંથી પૈસા કમાઈ શકાય છે તે બધે જ જે છે એ પ્રાઇવેટ ઓનરશિપ છે. એટલે કાર્લ માર્ક્સે એવું કીધું કે ઓનર શું કામ પૈસા કમાય છે આ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશનને ચલતે, કેમ કે આ બધી વસ્તુ પર પ્રાઇવેટ ઓનરશિપ જે છે એ કબજો કરી બેઠી છે, એને એક્વાયર કરી લીધું છે. ઓકે, તો જેટલા પણ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે, જેટલા પણ ઉદ્યોગપતિઓ છે, તે પોતાની અંદર તમામ રિસોર્સિસને લેવાનું ચાલુ કરી દે છે. ઓકે, એટલે શું થશે કે ઇકોનોમિક રિસોર્સિસ જે છે એનું પ્રાઇવેટાઇઝેશન થવા લાગશે. તમે જુઓ કે ઇકોનોમીમાં પણ તમે આ બધી વસ્તુ જે છે, ખાસ કરીને એલપીજી રિફોર્મ્સ, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, એમાં તમે આ ઘણી બધી વસ્તુ જે છે તમને આ બધી વસ્તુ સમજવા મળશે કે જે રીતે ઉદ્યોગપતિઓ છે, બરાબર છે, પોતાની પાસે બધા રિસોર્સિસ લઈ લે, કુદરતી રિસોર્સિસ, નેચરલ રિસોર્સિસ દેશના, તો એનાથી શું થશે, ઇકોનોમિક રિસોર્સિસ જે છે એનું પ્રાઇવેટાઇઝેશન થવા લાગશે. એટલે ઓનર્સ જે છે એ તો ખૂબ જ પૈસા કમાશે, પણ દિવસ રાત જે મહેનત કરે છે, મજૂરી કરે છે, ઓકે, એવા વર્કર્સ, એને પણ પ્રોફિટ મતલબ જે છે થવું જોઈએ, પણ થતું નથી, કારણ કે એ બધું જે પ્રોફિટ થશે એ બધું કોની પાસે થશે, ઓનરને થશે. કેમ કે જેનો જે હક હોય, સપોઝ કે કોઈ એક એરિયા છે, બરાબર છે, એમાં સપોઝ કે મારો જ માત્ર અધિકાર છે, બરાબર છે, તો હવે એમાં મજૂરો જે છે મહેનત કરશે, પણ હું મજૂરોને જે છે સેલેરી પે કરીશ, પણ મજૂરોને બધું પ્રોફિટ જે છે એ નહીં જાય, એ બધું પ્રોફિટ કોને જશે, તો કે મને જશે. કેમ કે એનું રીઝન શું છે, કેમ કે એનું ઓનર જે છે એ હું છું. તો એવી જ સિચ્યુએશન યુરોપમાં તે ટાઈમ પિરિયડમાં થતી હતી. એટલે માર્ક્સે જે છે એ આર્ગ્યુ કર્યું, મતલબ આર્ગ્યુમેન્ટ દીધું કે ભાઈ સામાજિક અસમાનતા, જે સોશિયલ ઇનઇક્વલિટી જે છે એનું કારણ પ્રાઇવેટ ઓનરશિપ છે. પ્રાઇવેટ ઓનરશિપ એટલે કે ભાઈ જે ખાનગીકરણ થાય છે, બધી જ વસ્તુનું ખાનગીકરણ, જ્યાં જુઓ ત્યાં ખાનગીકરણ, એ જે છે એ વસ્તુ જે છે. એટલે ઓનર જે છે, ઓનરની જે મતલબ જેને કહી શકાય કે ક્લાસ છે, બરાબર છે, એ વેલ્ધી રહેશે. વેલ્ધી એટલે કે સુખી રહેશે, કહેવાનો મારો મતલબ એમ છે કે સુખી રહેશે, જેથી એની પાસે જે છે પૈસાના દમ ઉપર પોલિટિકલ પાવર પણ આવશે. આ કેવી રીતે પોસિબલ છે, તમે જુઓ કે હું જ્યાં બધું તમને સમજાવવાની કોશિશ કરું છું, એક બીજી વસ્તુ કોરિલેટ કરતા જજો, ઓકે, જેથી કરીને તમને વધારે આઈડિયા આવશે કે સપોઝ કે કોઈ સુખી હોય, બરાબર છે, જે ખૂબ જ સુખી અથવા તો વેલ્ધી છે, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ઉદ્યોગપતિનો વર્ગ જે છે એ ખૂબ જ સુખી છે, તો એનાથી એની પાસે પોલિટિકલ પાવર પણ આવશે, ખુદ જ લીડર બની શકે, બરાબર છે, કેમ કે એની પાસે પૈસા છે, એટલે ખુદ પણ લીડર બની શકે, અથવા તો પોતાને લીડર નથી બનવું તો પોલિટિશિયન જે છે એને ખરીદી શકે, અથવા તો એને એવું પણ નથી કરવું તો પોતાના જ જે લોકો છે, બરાબર છે, એને સીટ ઉપર બેસાડી શકે.
આવી વસ્તુ પણ થઈ શકે અને યુરોપમાં આવી બધી વસ્તુ થતી જ હતી. અત્યારે પણ તમે જુઓ કે કરંટ પોલિટિક્સ આપણે સિનારીઓ જોઈએ, કરંટ પોલિટિકલ સિનારીઓ ઇન્ડિયાનો હોય કે ઇવન વર્લ્ડની કોઈ પણ કન્ટ્રીનો હોય, એવી વસ્તુ ભલે ઓછા માત્રામાં પણ બનતી તો હોય જ છે. ઇવન આપણે ઇન્ડિયામાં પણ બનતી હોય છે કે જે ખાસ કરીને જે મોટા મોટા જે લોકો છે કે જેની પાસે જે વેલ્થી લોકો છે, સુખી લોકો છે, એ શું કરશે, પોલિટિશિયનને ખરીદી લેશે. તો જે ગરીબ વર્ગ જે છે એનો અવાજ જે છે એ દબાઈ જશે. હવે આ બધી વસ્તુ થશે ને તો શું થશે ખબર છે, સુખી લોકો જે છે શું કરશે, વેલ્ધી લોકો જે છે આવશે, એનું શાસન આવશે. શાસન એટલે ઇનડાયરેક્ટલી, ભલે એ લોકો પોલિટિશિયન નથી પણ પોલિટિશિયનને એ લોકો ખરીદી તો શકશે ને. તો આવું થશે તો પોલિટિકલ પાવર જે છે એ એના તરફથી ગેઇન થશે, વધી જશે. એટલે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન જે બનશે એ રીતે બનશે કે જે ઉદ્યોગપતિઓની ફેવરમાં હોય. આ વસ્તુ સમજવાની ખૂબ કોશિશ કરજો કે જે લોકો સુખી લોકો હશે, જે મતલબ સુખી એટલે માત્ર એક એવું વાત નથી કે ભાઈ નોર્મલ વ્યાપારી લોકો સુખી, હું મોટા મોટા ઉદ્યોગપતિઓની વાત કરું છું. અને એવા પણ ઉદ્યોગપતિ સમાજમાં બે પ્રકારના લોકો હોય કે જે એક હોય કે જે ભાઈ ખૂબ સારા, જે સેવાભાવી હોય, સમાજનું ભલું કરવાવાળા હોય. એવા પણ લોકો હોય જે ખૂબ જ જેની મેન્ટાલિટી ડિક્રીઝ મતલબ નીચા લેવલની હોય, ઓકે, કે જેને પોતાને જ બધું સુખી થવું છે, કરપ્શન કરવું છે અને શાસન કરવું છે. એવા પણ લોકો હોય. તો બે પ્રકારના લોકો છે. એટલે કોઈ પણ વ્યક્તિ જે છે એ બાયસનેસનો ઉપયોગ, મતલબ તમને કહેવાનો મારો મતલબ એમ છે કે કોઈ પણ એક તરફી ઝુકાવ નહીં કરી દેવાનો કે ભાઈ ઉદ્યોગપતિઓ તરફથી આપણે માઇન્ડમાં જે છે પ્રેજુડાઇઝ ક્રિએટ કરી લીધું, આ વસ્તુ આપણે સાંભળી તો ઓકે. એટલે કહેવાનો મારો મતલબ એમ છે કે બે પ્રકારના સમાજમાં લોકો હોય, બે પ્રકારના ઉદ્યોગપતિ હોય. બધા ખરાબ પણ નથી હોતા તો બધા સારા પણ નથી હોતા. એટલે હું તમને સમજવાની કોશિશ કરું છું કે જે લોકો વેલ્ધી લોકો છે, જે લોકો સુખી લોકો છે, એ લોકો શું કરશે તો કે ભાઈ એનો પોલિટિકલ પાવર ગેઇન કરશે. એ લોકો પોલિટિશિયનને ખરીદી લેશે અને ખાસ કરીને પોલિટિશિયન આગળ એવા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવડાવશે, એવા લોઝ જે છે એ બનાવડાવશે કે જેથી કરીને એ બધા એની ફેવરમાં હોય, ઉદ્યોગપતિઓની ફેવરમાં હોય. જે ગવર્મેન્ટ, આનાથી શું થશે કે જે ગવર્મેન્ટ કે વર્કર્સ જે છે, બરાબર છે, મતલબ વર્કર્સ હોય, ઓનર્સ હોય, બધાને જે છે એક નજરથી જોવાનું હોય ગવર્મેન્ટને. પણ ગવર્મેન્ટ જે છે એ વર્કર્સ હોય, ઓનર્સ હોય, બધાને એક નજરથી નહીં જોવે, કેમ કે એની પાસે ગવર્મેન્ટ ઉપર પ્રેશર હશે આ ઉદ્યોગપતિઓ લોકોનું. અને ખાસ કરીને પૈસાથી લો મેકિંગ પણ બનાવી દેશે, કેમ કે વેલ્થી ઓનર્સ છે બધાય. તો પોલિટિક્સ જે છે એને ઇન્ફ્લુઅન્સ કરશે, ઓકે. મતલબ પોલિટિક્સમાં જે છે એ આ સુખી લોકોનું, ઉદ્યોગપતિઓનું મહત્વ વધશે. અને એવું બધું થતું હતું યુરોપમાં ત્યારના ટાઈમ પિરિયડમાં. તો એવા લો બનશે કે જેથી કરીને વર્કર્સ જે છે એને ઓલવેઝ નુકસાન જ થશે અને ઉદ્યોગપતિઓ છે એને ઓલવેઝ જે છે ફાયદો જ થશે. તો આવી આર્ગ્યુમેન્ટ કોણ દે છે તો માર્ક્સ દે છે, કાર્લ માર્ક્સ, બરાબર છે. અને મતલબ તે ટાઈમની જે સોસાયટી છે એને અકોર્ડિંગ આ બધી વસ્તુ કાર્લ માર્ક્સ બોલે છે, ઓકે. એટલે અત્યારના પણ તમે જુઓ કે આ બધી વસ્તુ બનતી હોય છે, પણ કાર્લ માર્ક્સે જે કીધું એ આટલા ટાઈમ પિરિયડ, આટલા વર્ષો પહેલાં જે છે તે ટાઈમની સોસાયટીને અકોર્ડિંગ આ બધું કીધું. ફરીથી એકવાર હું તમને તમને સમજાવી દઉં હવે ટૂંકાણમાં, ઓકે. અત્યાર સુધી મેં તમને સ્ટોરીથી સમજાવ્યું, હવે હું તમને ટૂંકાણમાં સમજાવી દઉં કે સપોઝ કે પ્રાઇવેટ ઓનરશિપ જે છે, ઓકે, તમામ ઇકોનોમિક રિસોર્સિસ ઉપર પ્રાઇવેટ ઓનરશિપ જે છે એનો રાઇટ લાગી જતો હોય છે. મતલબ એ લોકો જે છે એ બધું એકવાર કરી દેશે, બરાબર છે. તો એનાથી શું ઇફેક્ટ આવશે કે ઓનર્સ જે છે, ઉદ્યોગપતિઓના માલિક જે છે એ માત્ર સુખી બનશે. એટલે એ સુખી બનશે તો શું થશે કે ભાઈ પોલિટિકલ પાવર જે છે એનો ગેઇન થશે. એટલે કે ખાસ કરીને પોલિટિકલ ડિસિઝન લેવાના હોય, દેશ લેવલના નિયમ, કાયદા, કાનૂન જે બનાવવાના હોય, લો મેકિંગ પ્રોસેસ હોય, એ બધામાં આ ઉદ્યોગપતિઓનું વર્ચસ્વ વધશે અને એ લોકો કહેશે એ રીતે જે છે લો મેકિંગ થશે. એટલે ખાસ કરીને ઉદ્યોગપતિઓનો ફાયદો અને જે મજૂર વર્ગ, જે વર્કર્સ જે છે એનો ગેરફાયદો, એનું ભલું ન થાય, બરાબર છે. તો આ જે આખી કન્ડિશન જે છે ક્રિએટ થઈ ગઈ હતી ત્યારના ટાઈમ પિરિયડમાં. તો કાર્લ માર્ક્સે જે છે સોલ્યુશન આપ્યું, એની આઈડિયોલોજી બતાવી સમાજને કે ભાઈ ખાસ કરીને ઇકોનોમિક રિસોર્સિસ છે એના ઉપર પબ્લિક કંટ્રોલ હોવો જોઈએ, પ્રાઇવેટ ઓનરશિપનો નહીં. હવે હું તમારી ટેક્સ્ટબુકમાં જે પેરેગ્રાફ વાંચીશ ને તો તમને આઈડિયા આવશે કે આ આખો પેરેગ્રાફ કેવા શું માંગે છે. અત્યાર સુધી આપણે માત્ર સમજેલા હોય, ગોખેલા હોય, પણ હવે જે છે આપણે સમજી ગયા. તો હવે હું તમને જ્યારે પેરેગ્રાફ વાંચીશ ને એટલે તમને આખી સ્ટોરી, આ પેરેગ્રાફમાં જેટલી પણ લાઇન્સ છે એ તમને એકદમ ડિટ્ટો ટુ ડિટ્ટો જે છે તમારા મગજમાં છે બેસી જશે. સોલ્યુશન આપ્યું કાર્લ માર્ક્સે કે ભાઈ ઇકોનોમિક રિસોર્સિસ છે એના ઉપર પબ્લિકનો કંટ્રોલ હોવો જોઈએ, પ્રાઇવેટ ઓનરશિપનો નહીં. એટલા માટે જે આ સામ્યવાદી સરકારની જે આપણે પેરેગ્રાફ વાંચશું એમાં જે કહેવામાં આવેલું છે એ તમને હવે સમજાશે. એક્ઝામ્પલ હું તમને દેવાની કોશિશ કરું કે ખાસ કરીને અત્યારે કરંટમાં પણ, વર્તમાનમાં પણ, સપોઝ કે રશિયા, બરાબર છે. આઈ હોપ કે બધાએ રશિયાનો મેપ જોયેલો હશે વર્લ્ડમાં કે રશિયા ક્યાં છે. રશિયા એવું કહે છે કે પોતે કોમ્યુનિઝમ શાસન વ્યવસ્થા ધરાવે છે, સામ્યવાદી વિચારધારા, સામ્યવાદી શાસન ધરાવે છે. પણ હકીકત તમે જુઓ કે વર્લ્ડમાં એવી કોઈ કન્ટ્રી જ નથી કે જ્યાં પૂરી રીતે કોમ્યુનિઝમ હોય, પૂરી રીતે કેપિટલિઝમ હોય, એવી કોઈ પણ કન્ટ્રી જ નથી વર્લ્ડમાં. મતલબ પૂરી રીતે આ બધી આઈડિયોલોજીને ફોલો કરતું હોય. એનું રીઝન પણ હું તમને કહું કે રશિયામાં તમે જુઓ કે કોમ્યુનિઝમ શું કહે છે, સામ્યવાદી વિચારધારા, સામ્યવાદી સરકાર શું કરતી હોય છે તો કે બધું ઇક્વલ, મતલબ કોઈનું નહીં,
કોઈનું વધારે પણ નહીં, કોઈનું ઓછું પણ નહીં, જેટલા પણ દેશના ઇકોનોમિક રિસોર્સિસ છે એમાં બધાનો જે છે સમાન ભાગ, એવું તમારા ટેક્સ્ટબુકમાં પણ લખેલું છે, આપણે વાંચીએ જ છીએ હમણાં. રશિયામાં શું છે? રશિયામાં તમે જુઓ કે કેપિટલિસ્ટ પણ એટલા જ છે. તમે જુઓ કે મોટી મોટી ફેક્ટરીઝ પણ છે રશિયામાં. ઇવન ફ્રી ટ્રેડ જે છે એની પણ પરમિશન છે રશિયામાં. તો જો આ બધી વસ્તુ હોય તો રશિયામાં કોમ્યુનિઝમનો જે કોન્સેપ્ટ છે એ પ્રોપર રીતે ફોલો નથી થતો. એટલે ભલે રશિયા એમ કહે કે ભાઈ એ સામ્યવાદી વિચારધારાવાળો દેશ છે, પણ રશિયા પણ તમે એક રીતે જોવા જાઓ તો સામ્યવાદી વિચારધારાવાળો દેશ ન કહી શકાય. તેવું ચીનનું છે. ચીનમાં પણ તમે જુઓ, ચીન પોતે એમ કહે છે કે ભાઈ અમે કોમ્યુનિઝમ છે, પણ પ્રોપર રીતે તમે એનાલિસિસ કરો તો ચીન પણ કોમ્યુનિઝમ નથી. તે ઉપરાંત તમને જો હજુ એક એક્ઝામ્પલ દઉં કેપિટલિઝમનું. કેપિટલિઝમ એટલે કે મૂડીવાદી શાસન વ્યવસ્થા. આ પણ બધું તમે આવશે જ. ઓકે, ઇકોનોમિકના પર્સપેક્ટિવથી, સોશિયોલોજીના પર્સપેક્ટિવથી, જે છે પોલિટિક્સના પર્સપેક્ટિવથી બધી વસ્તુને અલગ અલગ રીતે એનાલિસિસ કરવાનું આવશે જ. તમે જે રીતના એક્ઝામની તૈયારી કરતા હશો એ રીતના એ સિલેબસ જે છે એમાં આ બધું ટર્મ્સ જે છે બધા આવતા હોય. હવે સપોઝ માની લો તમે ક્લાસ 3ની તૈયારી કરતા હો તો એમાં કઈ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ સમજેલું હોય તો, કેમ કે સમજેલું ક્યાંય પણ ફોગટ નથી જવાનું. સમજેલું હશે તો તમે આ બધી વસ્તુનો ઉપયોગ કરી શકશો ઇન ફ્યુચરમાં પણ. અને મેં કીધું એમ કે એસે જે છે, એસે નિબંધ, એમાં ખાસ કરીને તમે આ બધી વસ્તુ તમે લખો તો એ લોકોને એક્ઝામિનર જે છે, ચેક કરવાવાળો છે જે છે એને વધારે ઇમ્પ્રેશન તમારી સારી પડશે. ઓકે, કે જેથી કરીને તમે ખૂબ સારું પરફોર્મન્સ દીધું એને એવું લાગશે. અને બીજા કરતાં તમારો આન્સર જે છે એ થોડોક ડિફરન્ટ લાગશે. તો હું તમને એક કહેવાની કોશિશ કરું છું કે યુએસએનું કેપિટલિઝમનું તમને એક એક્ઝામ્પલ દઉં તો યુએસએ એમ કહે છે કે ભાઈ પોતે કેપિટલિસ્ટ કન્ટ્રી છે, પણ એ વસ્તુ પણ ખોટી છે. એનું રીઝન શું છે કે ભાઈ યુએસમાં પણ તમે જુઓ કે ઘણી બધી વસ્તુ જે છે એ કોમ્યુનિઝમના બેઝ ઉપર પણ થતી હોય છે. તો કોઈ પણ કન્ટ્રી જે છે પૂરી રીતે કોઈ પણ આઈડિયોલોજીને જે છે ફોલો નથી કરતું હોતું. ઓકે, તો એ વસ્તુ જે છે મેં તમને અહીં સમજાવવાની કોશિશ કરી. હવે આપણે વાંચીએ તમારી ટેક્સ્ટબુકમાં કે કેવા શું માંગે છે. તો સામ્યવાદી સરકાર, આ પ્રકારના શાસનમાં બધાને સામ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. હવે આ વસ્તુ તમને સમજાઈ ગઈ હશે કે શું કામ કાર્લ માર્ક્સે જે છે આ વસ્તુ પર માર્ક્સિઝમ સ્કૂલ છે એને આ વસ્તુ પર પ્રેશર દીધું કે બધાને સમાન કે સરખાપણા. કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં ઉદ્યોગપતિઓ અને મજૂર વર્ગો વચ્ચે જે છે ઘણો બધો ડિફરન્સ થઈ ગયો હતો, બરાબર છે. અને તે ઉપરાંત આ તો એક મેં ખાલી માત્ર નાની અમથી જે છે સ્ટોરીથી તમને સમજાવવાની કોશિશ કરી વર્લ્ડ હિસ્ટ્રીના પર્સપેક્ટિવથી, પણ હજી ઘણી બધી વસ્તુ આની અંદર બ્રોડલી લેવલ પર હું તમને સમજાવી શકું છું. બટ આપણે એટલો બધો ટાઈમ પણ ન લઈ શકીએ કેમ કે નાનો ટોપિક છે. ઓકે, અને બીજા નંબરમાં એ કે હજી આપણે આગળ ઘણું બધી વસ્તુ જોવાની છે. સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે. એ પણ મેં તમને આઈ થિંક આઈડિયા આવી જ ગયો છે કે કેવી રીતે સામ્યતા અને સમાનતા એટલે બધા જ જે છે સમાન. મેં તમને કીધું કે માની લો કે સુખી લોકોનું વર્ચસ્વ હશે તો ગવર્મેન્ટ જે છે એ વર્કર્સ, ઓનર્સ આ બધાને એક નજરથી જોવાનું હોય, પણ એવું નહીં રહે. કેમ કે એના ઉપર પ્રેશર આવી જશે. કોનું? તો કે કેપિટલિસ્ટ લોકોનું, બરાબર છે. પણ અહીંયા કાર્લ માર્ક્સે એવું કીધું કે ભાઈ સામ્યવાદને આધારે કાર્યરત સરકાર સામ્યતા અને સમાનતાના ધોરણે શાસન વ્યવસ્થાનું સંચાલન કરે છે અને કરશે. વિશ્વના અનેક દેશોમાં સામ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. મેં તમને એક્ઝામ્પલ દીધું રશિયા, ચાઇના. હકીકત તમે જુઓ ટેક્સ્ટબુકમાં લખેલું છે, પણ હકીકત તમે ખુદ એનાલિસિસ કરશો. ઓકે, ઇન્ટરનેશનલ અફેર્સમાં જો તમે ઇન્ટરેસ્ટ ધરાવતા હો તો તમે ખુદ એનાલિસિસ કરશો કે રશિયા પ્રોપર સામ્યવાદી વિચારધારાવાળો દેશ નથી. તે ઉપરાંત વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સામ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સામ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એકહથ્થુ શાસન બન્યાના અનેક ઉદાહરણ જોવા મળે છે. ઓકે, જો આ વસ્તુ તમારી બુકમાં મેન્શન કરેલી છે, એટલે તમારી બુકમાં જે કહેવાનો ઇશારો છે એ ચાઇના તરફ છે. ચીનને તમે જુઓ, તમે ઓબ્ઝર્વ કરેલું હોય, ચાઇનાને તમે ઓબ્ઝર્વ કરેલું હોય તો ખાસ કરીને એક જ પ્રેસિડન્ટ, ઓકે, લીડર જે છે એ દર વર્ષે તમે જુઓ, દર વખતે જે છે તમે જુઓ કે ત્યાં જોવા મળતું હોય છે. એટલે એ શાસન મતલબ પોતે જ જે છે એ શાસન કરીને બેઠેલા હોય છે. ઓકે, એટલે આ વસ્તુ તમારી બુકમાં મેન્શન કરેલું છે. શ્રમિકો હોય, મજૂરો હોય કે શાસિત હોય એ લોકોને, શ્રમિકો, મજૂરો કે શાસિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે. આ વસ્તુ શું કામ આમાં મેન્શન કરેલી છે? કેમ કે ત્યારે જે છે શ્રમિકો હોય, મજૂરો હોય અને શાસિત લોકો હોય. શાસિત લોકો એટલે ખાસ કરીને સુખી લોકો. અહીંયા માત્ર ને માત્ર પોલિટિકલ લીડરની વાત કરવામાં નથી આવેલી, ઉદ્યોગપતિઓની પણ વાત કરવામાં આવેલી છે. તો એ લોકોને તમામ રીતે આર્થિક લેવલ પર હોય, બૌદ્ધિક લેવલ પર એટલે કે ઇન્ટેલેક્ચ્યુઅલિટી હોય એની, તે ઉપરાંત એના જે થોટ્સને રિપ્રેઝેન્ટ કરવાની જે મતલબ વૈચારિક હોય, આ રીતે સમાનતા કે સામ્યતાના આધારે સરકારનું સંચાલન કે શાસન જોવા મળે છે સામ્યવાદીમાં.
કેમ કે ત્યારના ટાઈમ પિરિયડમાં મેં તમને કીધું એમ કે ભાઈ ખૂબ જ અસમાનતા હતી, એટલે કાર્લ માર્ક્સે કીધું કે સામ્યવાદી વિચારધારાવાળી સરકારમાં આ બધી વસ્તુ હોવી જોઈએ, એટલે એ જ વસ્તુ બુકમાં પણ મેન્શન કરેલી છે. બીજું એ કે વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સામ્યવાદીથી દૂર જઈ રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રી શાસન કરે છે. એટલે તમારી બુકમાં જે આ લાઈન મૂકેલી છે એ આજના પર્સપેક્ટિવમાં એટલે કે વર્તમાન સરકારની વાત કરે છે કે ઘણી વખત એવું બનતું હોય છે વિશ્વમાં કે વ્યક્તિગત અથવા તો બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો, ઓકે, ખાસ કરીને ચાઇનાનું જ એક્ઝામ્પલ હું તમને વારે વારે દઈશ, કેમ કે આપણને વધારે હોટ ટોપિક છે આપણો ચાઇના. ઓકે, ચાઇના, પાકિસ્તાન, આ બધા કન્ટ્રીઝ તમે જુઓ તો કેમ કે ચાઇના જે છે વારે વારે ન્યૂઝમાં પણ આવતું હોય છે અને ઓલમોસ્ટ બધાને ખબર જ હોય. તો એ બધું શું છે કે ભાઈ સામ્યવાદથી દૂર જઈ અને રાજાશાહી કે એક વ્યક્તિ કેન્દ્રીય શાસન કરે છે. ચાઇનામાં પણ એવું જ છે, વ્યક્તિ કેન્દ્રીય શાસન જેવું જ છે. હવે જ્યાં કોન્સેપ્ટ તમારે સમજવાનો છે, મેં તમને કીધું હતું કે ભાઈ એક બોનસ તમને હું દઈશ કે ભાઈ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. કદાચ કોઈને ન ખબર હોય કે ભાઈ ડાબેરી વિચારધારાને આ બધું શું છે, લેફ્ટીએસ ને રાઇટીએસ ને, તો એને હું તમને સમજાવવાની કોશિશ કરું અહીંયા કે શું છે આ બધી વસ્તુ. તમે જુઓ કે હોર્સ શોનો કોન્સેપ્ટ આવે છે, જે ગ્રેજ્યુએશનમાં જનરલી આ બધી વસ્તુ હોય છે, પણ અહીંયા જે છે હું તમને ખૂબ નાના પાયે જે છે સમજાવવાની કોશિશ કરીશ, જેથી કરીને તમને આઈડિયા આવે. હોર્સ શો એટલે શું? તો કે ઘોડાની નાળ. આઈ હોપ કે ઘોડાની નાળ બધાને ખબર જ હશે શુદ્ધ ગુજરાતીમાં. ઓકે, શું હોય છે? હવે આ બધી આઈડિયોલોજીસ છે, મેં તમને કીધું એમ નેશનલિઝમ, કેપિટલિઝમ, લિબરલિઝમ, આ બધી આઈડિયોલોજી ડિફાઇન કેવી રીતે થતી હોય છે, તો એના માટેનું એ કંઈ સમજવાનું નાનકડું કોન્સેપ્ટ છે, એ સમજી લો એટલે તમને ખબર પડી જશે કે ભાઈ ડાબેરી વિચારધારા શું કામ કીધું છે, સામ્યવાદી વિચારધારાને. તમે જુઓ કે બે પાર્ટમાં જે છે આપણે ડિવાઈડ કરીએ, આને આપણે કહીશું રાઈટ અને આને આપણે કહીશું લેફ્ટ, બરાબર છે. એટલે હવે આ જે નીચે જે જાય છે ને, નીચે ઘોડાની નાળમાં જે નીચેનો જે આ પોઈન્ટ છે, આને આપણે કહીશું એક્સ્ટ્રીમિસ્ટ જે છે રાઈટ, અને આને આપણે કહીશું એક્સ્ટ્રીમિસ્ટ લેફ્ટ. એક્સ્ટ્રીમિસ્ટ એટલે કે અતિ, બરાબર છે, અતિ ડાબેરી વિચારધારા, અને આને કહીશું એક્સ્ટ્રીમિસ્ટ રાઈટ. હવે એનું આઈ થિંક ગુજરાતી મને નહીં આવડે. એક્સ્ટ્રીમિસ્ટ રાઈટ એટલે રાઈટને એકચ્યુઅલી શું કહેવાય ને, મને પ્રોપર ટર્મ નથી આઈડિયા, બરાબર છે. તો એક્સ્ટ્રીમિસ્ટ રાઈટની જો વાત કરીએ તો આમાં કન્ઝર્વેટિઝમ, ઓકે, તે ઉપરાંત રાઈટની જો આપણે વાત કરીએ તો આમાં આવે છે નેશનલિઝમ, કેપિટલિઝમ. ઓકે, આ બધી વસ્તુ કદાચ તમને ન આઈડિયા હોય તો કાંઈ વાંધો નહીં, ખાલી અત્યારે જેટલું સમજાવું છું એટલું સમજવાની તમે કોશિશ કરો. અહીંયા વચ્ચે જે આવશે એ આવશે સેન્ટ્રલિસ્ટ આઈડિયા. ઓકે, જેને કહી શકાય કે ન તો પ્રોપર રીતે લેફ્ટિસ્ટ, ન તો પ્રોપર રીતે રાઇટિસ્ટ. મતલબ ખાસ કરીને તમે જુઓ કે આમાં લિબરલિઝમનો સમાવેશ થતો હોય છે. લિબરલિઝમ એટલે કે સ્વતંત્રતા, ન તો એક્સ્ટ્રીમિસ્ટ રાઇટિસ્ટ કે ન તો એક્સ્ટ્રીમિસ્ટ લેફ્ટિસ્ટ. એ રીતે જે છે આ કોન્સેપ્ટ જે છે અહીંયા વાત કરવામાં આવેલી છે. એટલે હવે જે કોમ્યુનિઝમની જે વાત છે એ અહીંયા આવે છે. કોમ્યુનિઝમ ક્યાં આવે તો કે અહીંયા એક્સ્ટ્રીમિસ્ટ રાઇટમાં લેફ્ટમાં જે છે એ વાત કરવામાં આવેલી છે. ઓકે, અહીંયા મેં થોડું ખોટું લખી નાખ્યું છે, એક્સ્ટ્રીમિસ્ટ રાઇટ નહીં, એક્સ્ટ્રીમિસ્ટ લેફ્ટ. આ સાઈડ જે છે એ લેફ્ટ આવશે. ઓકે, આ સાઈડ જે છે એ લેફ્ટ આવશે. તો અહીંયા કરી નાખીએ આપણે એક્સ્ટ્રીમિસ્ટ લેફ્ટ. હવે જે આપણે કોમ્યુનિઝમ એટલે કે આ સામ્યવાદી વિચારધારા છે એ અહીંયા આ રીતે જે છે એને રિપ્રેઝેન્ટ કરાય ચાર્ટમાં, બરાબર છે. કોમ્યુનિઝમ અહીંયા ઇંગ્લિશમાં લખું છું સી, સમજવાની કોશિશ કરજો. હવે આ જે છે એ શું છે તો કે ભાઈ એક્સ્ટ્રીમિસ્ટ રાઇટ એટલે કે રાઇટ વિચારધારા, રાઇટ આઈડિયોલોજી, રાઇટિસ્ટ આઈડિયોલોજી. રાઇટિસ્ટ આ જે છે એક્સ્ટ્રીમિસ્ટ રાઇટ છે, એની ઉપર તમે થોડા જશો તો નોર્મલ રાઇટિસ્ટ આઈડિયોલોજી. એની અંદર તમે જુઓ નેશનલિઝમ અને કેપિટલિઝમની બે મેં અહીંયા વાત કરેલી છે. નેશનલિઝમ એટલે શું તો કે આપણે પણ આવશે આધુનિક ભારતના ઇતિહાસમાં ખાસ કરીને નેશનલિઝમનો કેવી રીતે ઇમર્જ થાય છે ભારતમાં, કેમ કે લોકો જે છે એ ક્ષેત્ર વાઇઝ જે છે ડિવાઈડ થયેલા હતા ભારતમાં, કે ભાઈ બંગાળનો વ્યક્તિ હોય તો એને બંગાળ પર પૂરતી જ જે છે એ મતલબ ભાવના હોય, બરાબર છે. ગુજરાતનો હોય તો ગુજરાત પૂરતી જ ભાવના હોય, કેરલાનો હોય તો કેરલા પૂરતી જ એની ભાવના હોય, બરાબર છે. પણ એક સમગ્ર ભારત તરીકે એની કોઈ પણ ભાવના ન હોય, બરાબર છે, કે ભાઈ સમગ્ર ભારત મારું છે. સપોઝ કે કેરળમાં કોઈ વ્યક્તિ રહેતો હોય અને બંગાળમાં કોઈ વ્યક્તિ રહેતો હોય, બંગાળમાં કોઈ વ્યક્તિ અથવા સમૂહને કોઈ પણ પ્રકારે સરકારથી કે કોઈ પણ અન્ય વસ્તુથી જે છે એ પ્રોબ્લેમ હોય તો કેરળના વ્યક્તિને જો તકલીફ થાય તો એને કહેવાય નેશનલિઝમ, કેમ કે આખું રાષ્ટ્ર એક છે એટલે એ આખા રાષ્ટ્રને એક માને છે, માત્ર કેરળને નથી માનતો પણ આખા રાષ્ટ્ર જે છે એના માટે મહત્વનું છે, એને કહેવાય નેશનલિઝમની ભાવના. તે ઉપરાંત કેપિટલિઝમ એટલે શું તો કે ભાઈ ખાસ કરીને મૂડીવાદી. ઓકે, આ બધી વસ્તુમાં ડિટેલમાં પડવાની જરૂર નથી, પણ એટલું યાદ રાખો કે આ બધી વસ્તુ જે છે એ રાઇટિસ્ટમાં આવી જાય છે. સેન્ટ્રલિસ્ટમાં તમે જુઓ કે લિબરલિઝમ, ઉદારતા, ખાસ કરીને જેને કહી શકાય કે સ્વતંત્રતા, બરાબર છે. તેવી જ રીતે લેફ્ટિસ્ટ આવે અને એવી જ રીતે એક્સ્ટ્રીમિસ્ટ લેફ્ટિસ્ટ આવે. એમાંની જે સામ્યવાદી સરકાર છે, કોમ્યુનિઝમની જે શાસન વ્યવસ્થા છે, કોમ્યુનિઝમની જે આઈડિયોલોજી છે એ એક્સ્ટ્રીમિસ્ટ આઈડિયોલોજીમાં એનો સમાવેશ થતો હોય છે. અને આમાં કન્ઝર્વેટિઝમ પણ આવતું હોય છે કે ભાઈ સોસાયટી જે છે એમ જેમ ચાલતી હોય છે એમ ચાલવા દો,
કોઈ ચેન્જ ન આવે તો કોઈને પ્રોબ્લેમ નથી. કોઈને પ્રોબ્લેમ નથી એટલે કે ભાઈ રાજાને કોઈ પ્રોબ્લેમ નથી. રાજાની સંપત્તિ પૈસા વધતા હોય એ બધી વસ્તુ જે છે થવી જોઈએ, પણ પબ્લિકનું જે થવું હોય થાય. એવી આઈડિયોલોજી કોની છે? તો કે એક્સ્ટ્રીમિસ્ટ રાઇટિસ્ટની, બરાબર છે, એવી આઈડિયોલોજી હોય. રાજાનું જે છે એ સંપત્તિ વધવી જોઈએ, એના પૈસા વધવા જોઈએ, પબ્લિકનું જે છે એનું જે થવું હોય થાય. સોસાયટીમાં કોઈ પણ ચેન્જીસ નથી આવતું તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. એવી કન્ઝર્વેટિઝમની ભાવના, એવી આઈડિયોલોજી એ એક્સ્ટ્રીમિસ્ટ રાઇટ જે છે એને કહેવાય છે. એટલે આ રીતે તમે જુઓ કે આ સાઈડથી, ઓકે, આ પોઈન્ટથી, ઓકે, કલર બદલાવી નાખું છું, આ પોઈન્ટથી તમે ધીમે ધીમે આ તરફ તમે જાઓ તો એમ માનવામાં આવે છે કે આ જે તરફ છે, ઓકે, આ જે આખો પાર્ટ છે ત્યાં પબ્લિક ઉપર એટલે કે દેશની જનતા ઉપર, લોકો ઉપર જે છે એનું કલ્યાણ થાય એના ઉપર ભાર દેવામાં આવેલો હોય છે. જ્યારે આ સાઈડ તમે જુઓ તો ખાસ કરીને રાજા ઉપર ભાર દેવામાં આવે છે, રાજા અથવા તો શાસક વર્ગ જે છે એના ઉપર ભાર દેવામાં આવેલો હોય છે. તો એ રીતે અહીંયા જે છે એ વાત કરવામાં આવેલી છે. તમે જુઓ મૂડીવાદી વિચારધારા એ અહીંયા આવેલી છે, પણ એ જ જગ્યાએ તમે જુઓ કે તમામ લોકો સરખા, સમાન, એ બધી વસ્તુ તો કે આ સાઈડ વાત કરવામાં આવેલી છે, સામ્યવાદમાં વાત કરવામાં આવેલી છે. તો આ જે છે એ ડિફરન્ટ આઈડિયોલોજીકલ સ્કૂલ હોય છે. ડિટેલમાં મેં તમને સમજાવવાની કોશિશ નથી કરી, પણ આઈ હોપ કે હવે તમને આ જે લાઇનમાં તમને ખબર પડી ગઈ હશે કે ભાઈ વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને ડાબેરી વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. એટલે સામ્યવાદી વિચારધારા ડાબેરી વિચારધારા શું કામ? તો કે ઘોડાની નાળ ઉપર તમે જુઓ કે લેફ્ટ સાઈડ આ સાઈડ આવે છે, બરાબર છે. એટલે ડાબેરી વિચારધારા ખાસ કરીને કોમ્યુનિઝમને જે છે એ જોવામાં આવતી હોય છે. એટલે હવે તમે ન્યૂઝ ડિબેટ ને બધું જોતા હો, બરાબર છે, તો ત્યાં તમને સપોઝ કે એવું કોઈ એન્કર એવો વર્ડનો ઉપયોગ કરે કે ભાઈ આ લેફ્ટિસ્ટ લોકો છે, તે ઉપરાંત આ રાઇટિસ્ટ લોકો છે, તો હવે તમને આઈ થિંક આઈડિયા આવવો જોઈએ કે શું કામ એ લોકો આવું બધું લખતા હોય છે અને આવું બધું બોલતા હોય છે. એટલે આ બધા ડિફરન્ટ આઈડિયોલોજી જે છે એનાથી આ બધા ઇન્ફ્લુઅન્સ હોય છે, બરાબર છે. તો કાર્લ માર્ક્સ શું છે, તે ઉપરાંત પણ ઘણા બધા ફિલોસોફર જે છે એ તમે સોશિયોલોજીમાં અને પોલિટિકલ વર્લ્ડ હિસ્ટ્રીમાં અને પોલિટિકલ હિસ્ટ્રીમાં, પોલિટિકલ સાયન્સમાં જે છે બધું એનાલિસિસ કરશો જો તમે આગળ આર્ટ્સ તરફ અથવા તો ખાસ કરીને હ્યુમેનિટીઝ તરફ જવા માંગો છો તો. અધરવાઇઝ તમે સિમ્પલ કોમ્પિટિટિવ્સની પ્રિપરેશન કરો છો, ખાસ કરીને ગુજરાતની જ, તો પછી તમે આ બધી વસ્તુને ડિટેલમાં જોવાનો કોઈ મતલબ પણ નથી અને તમે જોશો પણ નહીં, બરાબર છે. તો એ રીતે મેં તમને અહીંયા સામ્યવાદી સરકાર શું છે એ સમજાવવાની કોશિશ કરી. આઈ હોપ કે તમને બધાને આઈડિયા હશે જ. અત્યાર સુધી આપણે શું હોય કે ભાઈ આ લાઈન જે છે એ વાંચતા આવતા હોય, લોકશાહી એટલે લોકોનું શાસન, રાજાશાહી એટલે રાજાનું શાસન. પછી પ્રશ્ન થાય લોકશાહી અને રાજાશાહીમાં પણ ઘણું બધું ડિટેલ હોય, પણ એ તો ઠીક છે, ચલો વાંચીને પણ આવડી જાય અને સાંભળતા આવીએ છીએ આપણે. સામ્યવાદી સરકાર વિશે ઓલમોસ્ટ બધાને આઈડિયા નથી હોતો, એટલા માટે જે છે મેં થંબનેલમાં પણ મૂકેલું છે અને ખાસ કરીને મેં તમને અહીંયા ડિટેલમાં જે છે સમજાવવાની કોશિશ કરી. તો હવે જો ખરેખર તમને સામ્યવાદી સરકાર વિશે સમજવાની મજા આવી હોય અને જો સમજાઈ ગયું હોય તો પ્લીઝ ચેનલને જે છે પેલા લેક્ચરને જે છે લાઇક કરી દેજો. તે ઉપરાંત ચેનલને જે છે એ નવા છો તો સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તે ઉપરાંત તમારા ફ્રેન્ડ્સને પણ શેર કરો જેથી કરીને એના સુધી પણ સારી ઇન્ફોર્મેશન, સારી માહિતી અને સારો કોન્સેપ્ટ જે છે એ પહોંચી શકે અને એ પણ તમને ધન્યવાદ કરશે, તમને થેન્ક યુ કહેશે. ઓકે, કે આવી સારી લિંક મૂકેલી. અધરવાઇઝ આપણે વેબ સિરીઝની લિંક જે છે, ઓકે, એ બધું તો આપણે શેર કરતા જ હોઈએ છીએ, પણ હું તમને એમ કહું છું કે ક્યારેક કોઈકનું કલ્યાણ થઈ જાય. ઓકે, સારી વસ્તુને આપણે જો શેર કરીએ, સ્પ્રેડ કરીએ તો ઓકને પણ સારું લાગે, એને પણ એક્ઝામમાં જે છે બે વસ્તુ સમજવાની વધારે મતલબ એક્ઝામમાં જે છે લખી શકે, બે વસ્તુ વધારે સમજશે તો એક્ઝામમાં છે સારું એ પણ લખી શકે. અને ખાસ કરીને આ વસ્તુ મેં તમને કીધું એમ કે જીએસમાં કદાચ આ વસ્તુનું ઇમ્પોર્ટન્સ નહીં હોય, જીએસમાં કદાચ આ વસ્તુનો તમે ઉપયોગ નહીં કરી શકો, પણ આ વસ્તુ મેં તમને જ્યાં સમજાવી એ તમારા નોલેજ માટે પણ સારું રહેશે. અને એસેમાં, નિબંધમાં જે છે તમે આ વસ્તુ એક્સ્ટ્રા તમે આ બધી વસ્તુ પુટ કરો તો બીજા કરતાં તમારો જે આન્સર છે એ સારો, જેને કહી શકાય કે ચમકી શકે. ઓકે, તે ઉપરાંત જો તમને કોઈ પણ ઇસ્યુ છે તો તમે કમેન્ટ કરી શકો છો જેથી કરીને મને આઈડિયા આવે કે હું જે બધું સમજાવું છું એ પ્રોપર તમારી સમજમાં આવે છે અથવા તો નથી આવતું. એટલે ફીડબેક આપવાનું જે છે ખાસ કરીને રાખતા જાઓ. ફીડબેક તમે કમેન્ટ બોક્સમાં જે છે એ આપતા જાઓ. ઓકે, ફીડબેક આપશો તો મને સારું લાગશે. તો નથી સમજાણું તો કાંઈ વાંધો નહીં, ટેન્શન નથી લેવાનું. 2 થી 3 વખત લેક્ચરને જે છે રિપીટ કરીને જોઈ લેજો તો સમજાઈ જશે. તે ઉપરાંત નથી સમજાતું તો કમેન્ટ કરજો મને, જેથી કરીને હું પાછું સમજાવવાનું જે છે કોશિશ કરીશ. ઓકે, તો આજે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું જે છે નથી ભૂલવાનું, જેથી કરીને મને સપોર્ટ મળે, મને ઉત્સાહ જાગે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ લેક્ચર. સ્ટે કનેક્ટેડ વિથ મી.